સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો સુરતમાં દીકરીઓ સુરક્ષિત હોવાના સરકારના દાવા ઉપર ફરી એકવાર સવાલો થઈ રહ્યા છે। સુરતના અંજના વિસ્તારની અમન સોસાયટીમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। અમન સોસાયટીમાં રાત્રિના સમયે એક નરાધમે કિશોરીઓની છેડતી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આરોપી સોસાયટીમાં આવતી કિશોરીઓને વારાફરતી છેડતી કરતો વિડીયોમાં જોઈ શકાય છે। ફૂટેજમાં આરોપી 3 કિશોરીઓને હેરાન કરતો જોવા મળી રહ્યો છે। પોલીસે ફરિયાદ નોંધી આરોપીના સ્કેચ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો, જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ। ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે। જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે, એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતમાં દીકરીઓ સુરક્ષિત હોવાના સરકારના દાવા વચ્ચે રોજે રોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે। દીકરીઓની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠ્યા છે। શૈલેષ, તેમાં એટલું ચોક્કસ કહી શકાય કે દીકરીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। એક સોસાયટીની અંદર એક મનોવિકૃત કહી શકાય તે કક્ષાનો યુવાન માત્ર 5 ફૂટના અંતરે 2 દીકરીઓની છેડતી કરતો હોય તે રીતના સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં સામે આવ્યો છે અને આ મનોવિકૃત જે યુવાન છે એની બાબતે કોઈએ ફરિયાદ પણ કરી ન હતી। જોકે આ સમગ્ર સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને સૂત્રોની માનીએ તો જો આ સમગ્ર મામલે હવે ગુનો નોંધાવા જઈ રહ્યો છે, તેની સાથે સાથે આ મનોવિકૃત જે યુવાન છે તેને પણ પોલીસે આઈડેન્ટિફાઈ કરી લીધો હોવાની વિગતો સામે આવી છે। જી આભાર શૈલેષ વિગત આપવા બદલ।